સૌંદર્યનો નજારો એટલે કે ફ્લાવર શો. કારણ કે એટલે સૌંદર્યનો નજારો એને કહેવામાં આવે છે. કારણ કે અહીંયા આવ્યા પછી આપને ક્યારેય પણ એવો અહેસાસ નહીં થાય કે હું અમદાવાદના રિવરફ્રન્ટ પર આવ્યો છું. કારણ કે અહીંયા આવ્યા પછી આપને એવું જ લાગશે કે હું ક્યાંક વિદેશની ધરતી ઉપર ગયો છું. અને વિદેશની ધરતી જેવો નજારો જે છે આ ફ્લાવર શોમાં આજે અહીંયા દેખાઈ રહ્યો છે. વિદેશી ફૂલોની અવનવી વેરાયટીઓ જે અહીંયા છે એમાં પણ અલગ અલગ લુક આપેલા હોય છે. અને જે રીતનું જે વાતાવરણ અહીંયા જે ઊભું કરવામાં આવ્યું છે ફ્લાવર શોમાં, તો આપણે એવું જ લાગશે કે ક્યાંક હું વિદેશમાં આવી ગયો છું. અને ખાસ કરીને આપણા અમદાવાદમાં જે છે ફ્લાવર શો એ ખૂબ વખણાય છે. અને લોકો જે છે આજુબાજુના રાજ્યોમાંથી, બહાર ગામથી ઘણા લોકો જે છે આ ફ્લાવર શો નિહાળવા માટે આવતા હોય છે. ખાસ કરીને જે છે બહારગામથી લોકો અહીંયા આવે છે. અને આપણા અમદાવાદીઓ પણ અહીંયા તમને સાંજના સમયે તો પુષ્કળ લોકો જોવા મળે છે કે પગ મૂકવાની પણ જગ્યા ના મળે એવો અહીંયાનો જે નજારો અહીંયા જે જોવા મળી રહ્યો છે. હવે આપણે અહીંયા જે લોકો આ ફ્લાવર શો નિહાળવા આવ્યા છે એમની સાથે આપણે વાત કરીશું. ફ્લાવર શોમાં જે છે ગોરખપુરથી અહીંયા ખાસ કરીને ફ્લાવર શો નિહાળવા આવેલ નવયુવાન સાથે આપણે વાત કરીશું. આપકા નામ क्या है? विंद्रेश कुमार। अभी आज मेरा फर्स्ट डे इधर घूमने का। बहुत अच्छा लगा। इधर का एकदम माइंड ब्लोइंग लुक है, एकदम फुल इंटरेस्टिंग है। घूमने में बहुत मज़ा आ रहा है। और ज़्यादातर यहाँ का जो लुक है, हमें लगता है कि पूरे अहमदाबाद में सबसे ज़्यादा अच्छा लुक यहाँ का लगा हमें। और हम लोग यहाँ पे लगभग 7-8 लोग आए हुए हैं, वहाँ गोरखपुर से आए हुए हैं स्पेशल देखने के लिए। माय नेम इज सन्नी कुमार। मैं गोरखपुर उत्तर प्रदेश से आया हूँ। मेरा जिला कुशीनगर है, कप्तानगंज घर है मेरा। बहुत अच्छा लगा। खास करके ये सब व्यू यहाँ का बहुत अच्छा लगा। यहाँ का जो ब्रिज है वो भी बहुत अच्छा है। ગોરખપુરથી સ્પેશિયલી જે અહીંયા એક જે છે ફ્લાવર શો નિહાળવા આવ્યા છે અને એને લુક જે છે અહીંયાનો ફ્લાવર શો એમને ખૂબ પસંદ પડ્યો છે. હવે આપણે વાત કરીશું આગળ બીજા લોકોથી કે જે બહારથી અહીંયા ફ્લાવર શો નિહાળવા આવ્યા છે. ચલો આપણે જઈએ. હવે હળવદથી એક ભાઈ એમની ફેમિલી સાથે જે છે અહીં ફ્લાવર શો નિહાળવા આવ્યા છે. આપણે એમની પ્રતિક્રિયા જાણીશું. મારું નામ રાયમલ ભરવાડ છે. અમે હળવદથી આવી રહ્યા છીએ ફેમિલી લઈને. બહુ જ મજા આવી રહી છે ફ્લાવર શોમાં. બસ ખૂબ જ મજા આવી. બસ ફ્લાવર શોમાં ફ્લાવર અલગ અલગ વેરાયટી જોવામાં મજા આવી ગઈ. આપનો ખૂબ ખૂબ આભાર. એ અમારા ભરવાડ મિત્ર કહે છે કે ફ્લાવર શો નિહાળીને અમને ખૂબ આનંદ આવ્યો છે. અમે ફેમિલી સાથે મજા માણી ગયા છીએ. હવે આપણે બીજા વ્યક્તિ સાથે વાત કરીશું કે એમનું શું કહેવું છે. આણંદ યુનિવર્સિટીમાંથી આવેલા યુવાન જે છે અહીં આજે ફ્લાવર શો નિહાળવા આવ્યા છે. આણંદ એગ્રીકલ્ચર જે કોલેજમાંથી યુવાન અહીંયા જે ફ્લાવર શો નિહાળવા આવ્યા છે. આપણે એમનું રિવ્યૂ જાણી લઈશું કે એમનો કેવો અનુભવ રહ્યો. તમારું નામ? હાજી, મારું નામ ડૉક્ટર નિખિલ ત્રિવેદી છે અને આજે હું બીએસસી ઓનર્સ હોર્ટિકલ્ચરના છેલ્લા વર્ષના જે વિદ્યાર્થીઓ છે અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામના, એમને અહીંયા ફ્લાવર શો માટે જોવા માટે લાવ્યો છું. અહીંયા આવીને ખાસ કરીને મેઇન હેતુ તો એવો હતો કે છોકરાઓએ હોર્ટિકલ્ચરનું બેકગ્રાઉન્ડ છે અને એ જ્યારે એમનું અંડર ગ્રેજ્યુએશન પૂરું થવા આવ્યું છે ત્યારે એમને ખ્યાલ આવે કે એમણે જે સ્ટડી કર્યું છે, એ લોકો જે ડિગ્રી મેળવવા જઈ રહ્યા છે એમનું ઇમ્પોર્ટન્સ શું છે અને એમને આગળ કરિયર માટે આગળ શું ઓપોર્ચ્યુનિટી રહેલી છે. ફક્ત અહીંયા આવેલી જે કંઈ ડેકોરેશન ને જે કંઈ અરેન્જમેન્ટ અને એની પ્રિપેરેશન પ્લસ એનું મેન્ટેનન્સ એટલું જોતાં જ ખ્યાલ આવે છે કે આગળ જતાં આ છોકરાઓ માટે ઓપોર્ચ્યુનિટી કેટલી વધારે છે. અને ફક્ત રૂરલ એરિયામાં નહીં પણ સિટી એરિયામાં એમને વધારે ઓપોર્ચ્યુનિટી મળી રહે છે, જેથી કરીને એમનું આગળ કરિયર માટે ખૂબ જ ઉજ્જવળ છે એમનું ભવિષ્ય. કહેવાય છે કે જે ફ્લાવર શો છે એ ફક્ત ફરવા માટેનું જ માધ્યમ નહીં, પરંતુ હોર્ટિકલ્ચરના જે વિદ્યાર્થીઓ છે એમના માટે એક પ્રેરણાદાયક, શીખવાદાયક પણ એક જે સ્થાન જે છે એ ફ્લાવર શો ગણવામાં આવ્યું છે એમનું કહેવું છે.
જે ફ્લાવર શોમાં જે આણંદ કોલેજથી વર્ટિકલ્ચરમાંથી વિદ્યાર્થીઓ આવે છે કે જે પણ બહારથી જે લોકો અહીંયા આવે છે ફ્લાવર શો નિહાળવા માટે, એમને જે ગાઈડલાઇનનું જે કામ કરે છે આપણે એ બેન સાથે વાત કરીશું. ખાસ કરીને આપણે એમની જે છે એ પ્રતિક્રિયા આપણે જાણીશું. બેન, આપનું નામ? મારું નામ ધ્રુવી સાણંદિયા છે અને હું ગુજરાત યુનિવર્સિટીની સ્ટુડન્ટ છું અને અહીંયા એઝ અ ગાઈડ છું ફ્લાવર શોમાં. જે છે તમે ગાઈડ કરી છે, અત્યાર સુધીમાં અમે 1000 ઉપર ગાઈડ કર્યા છે વીઆઈપીસને. અમે વીઆઈપીસ અને વીવીઆઈપીસને ગાઈડ કરીએ છીએ. એ લોકોનું સ્થાન મતલબ એ લોકોને અહીંયા બહુ જ મજા આવે છે. એ લોકો અમને બહુ સારા સારા રિવ્યૂ આપીને જાય છે. ઘણા લોકો તો એવું કહે છે કે અમને અહીંયા સિંગાપોર અને શિકાગોમાં આવી ગયા હોય એવું લાગે છે એમ. અમે એ જ સંદેશો આપીશું કે હજી થોડાક જ દિવસ રહ્યા છે, બને ત્યાં સુધી બધા જ લોકો અહીંયા આવીને વિઝિટ કરી જાઓ. હવે જે છે એક હૈદરાબાદથી જે ફેમિલી છે, નાના નાના ભૂલકાઓ સાથે અહીંયા મજા માણવા આવ્યા છે. આપણે એમની સાથે વાત કરી જાઓ. શું નામ છે? क्या नाम है आपका? नमिता जोशी. वी ऑल फ्रॉम हैदराबाद एक्चुअली. हम लोग सारे हैदराबाद से आए. क्या नाम है आपका? नमिता जोशी. यहाँ पर पहली बार आए हैं? यस, हम लोग पहली बार आए. एक्चुअली हम लोग द्वारकाधीश जी और सब दर्शन करने आए थे, तो हमको यहाँ के बारे में आइडिया मिला कि यहाँ फ्लावर शो है. यहाँ देख के लग रहा है कि सच में इंडिया कितना ब्यूटीफुली है और इसको बहुत ब्यूटीफुली डिज़ाइन किया गया है. गवर्नमेंट ने बहुत सही किया. जो फ्लावर शो है वही, जो फ्लावर्स का डेकोरेशन है, जैसे भी उन्होंने बनाए हैं इफिजीज एंड ऑल फ्लावर्स 100% आई हैं. जी, मेरा नाम हरीश जोशी है. हम ऑल द वे फ्रॉम हैदराबाद आए हैं. जैसे गुजरात इतना डेवलप्ड स्टेट है, सो पूरे गुजरात टूर पे निकले हैं. अभी 10 दिन हो गए हैं. अभी जैसे अहमदाबाद पहुंचे, पता चला यहाँ फ्लावर शो चल रहा है, तो फ्लावर शो पे आए हैं. संजीव जोशी हैदराबाद से आए हैं. यहाँ पर फ्लावर शो चल रहा है और अटल ब्रिज है, ये देखने के लिए आए हैं. अक्षरधाम मंदिर और ये सारे जगन्नाथ मंदिर सभी देखने के लिए आए हैं. आपका रिव्यू देंगे, आपको कैसा लगा ये फ्लावर? बहुत अच्छा लगा फ्लावर शो देख के. हम ये सब फ्लावर शो देखने आए, विकसित भारत इधर वो सब देखने आए. એ ફ્લાવર શોને જોઈને જે હૈદરાબાદની ફેમિલી છે એમનું કહેવું છે કે હવે અહીંયા આવીને અમને એવું લાગે છે કે આપણું વિકસિત ભારત છે ને ખૂબ આનંદદાયક જગ્યા છે ને એવું લાગે છે કે અમે વિદેશની ધરતી પર આવ્યા છીએ. માટે દર્શક મિત્રો, મારું અમદાવાદ, સ્વચ્છ અમદાવાદ, સમૃદ્ધ અમદાવાદ આપણે કહીશું. ફ્લાવર શોની જે છે વિશેષતા આપણે જેટલી કહીએ એટલી ઓછી છે, કારણ કે જયપુરથી એક મહેમાન આવ્યા છે અને એમનું પણ કહેવું છે કે ફ્લાવર શો અમને બહુ જ ગમ્યો છે ને આપણે હવે એમની સાથે વાત કરીશું ને એમના રિવ્યૂ જાણીશું. આપકા નામ क्या है? विशाखा. विशाखा, कहाँ से आई हो? जयपुर राजस्थान. और आप पहली बार आए हो? हाँ, और आपको कैसा लगा अपने? बहुत अच्छा. क्या लगा आपको? सारे फ्लावर्स ओरिजिनल हैं और अभी मैं रिसेंटली सिंगापुर गई थी तो वहाँ पे भी सिमिलर था, तो इंडिया सिंगापुर की लेवल तक रेज हो रहा है. ये अच्छा लगा देख के. એ બેનનું કહેવું છે કે હમણાં હું થોડા સમય પહેલાં સિંગાપુર ગઈ હતી અને સિંગાપુર જેવો માહોલ જે છે મને અમદાવાદમાં જોવા મળ્યો છે. હવે આપણે બીજા બેન સાથે વાત કરીશું. આપકા નામ बताइए. ऋषिका. आप पहली बार आए? हाँ, फ्लावर शो में तो फर्स्ट टाइम आया. कैसा लगा? बहुत अच्छा. ज़्यादा क्या पसंद आया इसमें? फ्लावर का डेकोरेशन बहुत प्यारा है. फ्लावर बहुत हर तरह के फ्लावर्स हैं. दोबारा आएंगे आप? बिल्कुल. ફ્લાવર શોની વાત કહો તો ખૂબ નિરાળી છે. જ્યાં જો ત્યાં ફ્લાવર શોના વખાણ જ વખાણ થાય છે. કોઈ એને સિંગાપુર કહે છે તો કોઈ એને વિદેશની ધરતી, તો કોઈ જેટલા વખાણ કરાય એટલા ઓછા છે. હવે આપણા એક અમદાવાદી સનપુરથી આવ્યા છે ફ્લાવર શો નિહાળવા અને આપણે એમની પ્રતિક્રિયા જાણીશું. શું નામ છે? નંદિની. હું તો પહેલી દર વખતે આવીએ છીએ પણ અત્યારે આ જોવા પહેલી વખત જ આવ્યા છે. હા, નહીં, બહુ જ મસ્ત. આ વખતે બહુ જ સરસ કર્યું છે. લાઇટિંગ બહુ જ સારું કર્યું છે આ વખતે આ લોકોએ. લાઇટિંગ, હા, આ વખતે આ લોકોએ એક્સપાન્ડ બહુ જ દૂર વધારે વધાર્યું છે એમ. ફ્લાવર શો પહેલાં નાનો હતો, આ વખતે વધાર્યું છે. પાણીનું અલગ, બધા અલગ અલગ રીતે બનાવ્યું છે એમ ફ્લાવર.
ના વ્યવસ્થા બી બધી સારી છે આ લોકોની. બેને જણાવ્યું કે વ્યવસ્થાથી લઈને લાઇટિંગથી લઈને અને ફ્લાવર્સથી લઈને તમામ પ્રકારની જે અહીંયા સૌંદર્યનું જે વાતાવરણ જે છે એ ખૂબ સરસ છે, એમને ખૂબ ગમ્યું છે, એમને એમનું મંતવ્ય આપ્યું છે. ચલો હું તમને લઈ જાઉં હવે એક બીજા મહેમાન સાથે મુલાકાત કરાવવા. હવે આપણે જે યોગીજીના જે યુપીથી એક બીજા બેન આવ્યા છે અને આપણે એમનો રિવ્યુ જાણીશું કે શું કહેવા માંગે છે. આપકા નામ? मेरा नाम अवनी चौहान है. मैं यूपी से हूँ. मुझे बहुत अच्छा लगा, इतनी क्रिएटिविटी और आउटस्टैंडिंग लुक्स एंड इट्स अ नेचुरल एक्टिविटी. आई विल सी दैट हियर, नॉट टू अदर स्टेट, अदर कंट्री, एंड आई एम वेरी एक्साइटेड दिस प्लेसेस. थैंक यू. थैंक्स, मैं थैंक्स बोलना चाहती. आई थैंक्स टू माई प्राइम मिनिस्टर एंड माई यूपी सीएम मिस्टर योगी आदित्यनाथ जी को. હવે બેને જે છે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાથે તમામનો આભાર વ્યક્ત કર્યો છે અને એમણે જે છે કીધું છે કે આજનો જે નજારો જે છે એ એક અધર્સ જે કન્ટ્રી જે છે બીજા દેશ કરતાં પણ એક અલગ નજારો જોવા મળ્યો છે. આપ ખાસ કરીને खास करके ना मुझे यहाँ पे मतलब यहाँ का रूल्स और रेगुलेशंस और यहाँ पे मतलब इतनी अच्छी क्रिएटिविटी है, इतना आर्टिफिशियली है, फिर भी मतलब ऐसा लगता है कि सब रियल हो. मतलब मानव के द्वारा बनाया हुआ सब कुछ है, लेकिन ऐसा लगता है कि नहीं, प्रकृति के द्वारा बना हुआ है. दैट्स इट. ફ્લાવર શોના વખાણ કરતા કરતા કોઈ પણ થાકે નહીં, પછી અમદાવાદી હોય, યુપીથી આવ્યા હોય કે પછી બીજી જ્યાં રાજ્યથી આવ્યા હોય. રાજસ્થાનથી ફ્લાવર શો નિહાળવા એક ભાઈ આવ્યા છે. આપણે જાણીશું એમનાથી કે આ ફ્લાવર શો એમને કેવું લાગ્યું. बहुत मस्त है. सोनू नाम है मेरे से, राजस्थान से ब्यावर. बहुत अच्छा लगा. जो ये देखने का शो है बहुत ही मज़ा आ गया सर. हाँ सर, मेरा नाम गोपाल है, राजस्थान से, अजमेर से हूँ. हाँ, अहमदाबाद पहली बार, यहाँ रिवर फ्रंट पे फ्लावर शो में पहली बार ही. बहुत अच्छा है सर, यहाँ का फ्लावर वगैरह बहुत ही इंटरेस्टिंग, बहुत बढ़िया है. હવે જે છે આ ફ્લાવર શોમાં તો ભાઈ આજુબાજુના રાજ્યોથી નહીં પણ વિદેશથી પણ લોકો અહીંયા ફ્લાવર શો જોવા આવ્યા છે. કારણ કે નરેન્દ્ર મોદી સાહેબનું એક સપનું હતું કે હું એવું ઈચ્છું છું કે વિદેશથી લોકો અહીંયા ફરવા આવે ને નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું સાકાર થયું છે. અને આપણે વાત કરીશું વિદેશી મહેમાન સાથે. Hello, I am Philip from Germany, and the most iconic thing in the garden is the tiger over there in yellow. I'm Jonas from Germany, and my favorite part of the flower show is the peacock over there, and it's showing the national bird of India with its vibrant colors, and it's very beautiful. Hi, I'm Alona from Russia, and I also find the show absolutely stunning, and I really love the tiger over there, so it's really nice. Hi, I'm Rubina. I'm also from Germany, and I also really love the peacock. It's very, very beautiful, and we love it here. It's very, very nice. વિદેશી મહેમાનોને પણ જે છે એમના વિદેશ કરતાં પણ વધુ જે છે આપણો ફ્લાવર શો પસંદ છે. માટે આપણા અમદાવાદીઓ માટે તો ગર્વની વાત છે ભાઈ. બીકાનેર રાજસ્થાનથી એક મહેમાન જે છે ફ્લાવર શો નિહાળવા અમદાવાદ આવ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું. આપકા નામ बताइए. मेरा नाम मास्टर नानू, मैं बीकानेर से आया हूँ सर. हाँ, फ्लावर शो फर्स्ट टाइम. मैंने तो ऐसा नज़ारा फर्स्ट टाइम देखा है. और घूमने अहमदाबाद में नहीं, कोई काम से आए हुए थे तो किसी दोस्त ने बताया था अभी अहमदाबाद में घूमने के लिए सबसे बेस्ट फ्लावर शो है, तो इसलिए यहाँ पे आए. मैं लोकल ही हूँ. बहुत अच्छा लगा. बहुत अच्छा लगा. सब फ्लावर ही बहुत अच्छे हैं सारे. हाँ. શિવ ભગવાનના ભક્ત જે છે અહીંયા પોતે ઉભા છે અને શિવ જેવી જટા સાથે ઉભા છે અને એ કહે છે કે ખાસ કરીને જે છે શિવ ભગવાનની નંદી એમને ખાસ પસંદ આવ્યા.
જે છે આ ફ્લાવર શોની અંદર અલગ અલગ વેરાયટીઓ છે, જેવી રીતે કોઈ નંદી છે, તો કોઈ મંદિરનું લુક આપવામાં આવ્યું છે, તો ક્યાંક પક્ષીઓના લુક આપવામાં આવ્યા છે. નાના બાળકોથી લઈને મોટા વયવૃદ્ધોને જે છે તમામને જે છે એ સાથે રાખીને અને તમામ પ્રકારના લોકોનું એ જ પ્રદર્શન જે છે એક જ જગ્યાએ ફ્લાવર શોમાં જોવા મળ્યું છે. આપણે બેન સાથે વાત કરીશું. આપનું નામ बताइए. पूजा व्यास. हम भी राजस्थान से ही हैं. बहुत अच्छा, जैसे मुझे फ्लावर्स बहुत पसंद है और इतने सारे फ्लावर्स एक साथ, वो भी इतने अट्रैक्टिव वे में मैंने पहली बार देखा है लिटरली. આ બેનના ચહેરાના હાસ્ય પરથી જ લાગે છે કે ખરેખર ફ્લાવર શો તો એમને નિહાળવાનું ખૂબ જ આનંદ આવ્યો છે. પૈસા વસૂલ થઈ ગયા હોય એવું લાગે છે. ભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેડિકલ વાન પશ્ચિમ ઝોનની જે છે એ ફ્લાવર શોમાં પણ સારી કામગીરી રહી છે, કારણ કે ફ્લાવર શોમાં દરેક વાતને જે છે એ ખૂબ ઝીણવટભરી નજરથી જોઈને અને તમામ પ્રકારની સુવિધાઓ જે છે એ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અને આપણી સાથે મેડિકલ ઓફિસર છે, આપણે એમની સાથે વાત કરીશું. સાહેબ, આપનું નામ જણાવો. મારું નામ ડૉક્ટર હિતેશ મહેતા છે. હું મ્યુનિસિપલ કોર્પોરેશન પશ્ચિમ ઝોનમાં મેડિકલ ઓફિસર કે મેડિકલ વાનમાં છું, અને અમારી ટીમ મેડિકલ ટીમ અહીંયા ફ્લાવર શોમાં અત્યારે કામગીરી આપી રહી છે સવારની પાળીમાં. ફ્લાવર શો શરૂ અત્યાર સુધીમાં લગભગ 164 જેવા દર્દીઓની સારવાર મળી રહી છે, જેમાં નાની મોટી બીમારીઓની સારવાર આપીએ છીએ અમે, જેમ કે શરદી, ખાંસી, નાની મોટી ઇન્જરી, ચક્કર આવવા છે, ઉલટી, ઉપકા, એવી નાની મોટી બીમારીઓની સારવાર આપી શકીએ છીએ અમે. જેથી મેડિકલ ઓફિસરે આપણી સાથે વાત કરી કે ફ્લાવર શોમાં આવતા ઘણા એવા લોકો હોય છે કે જેમને ચક્કર આવી જતા હોય છે, ચાલતા કે નાની મોટી ઈજાઓ થઈ જતી હોય છે, અને એવી તમામ બાબતની જે છે તકેદારીના ભાગરૂપે એમણે આજે જે 166 જેટલા દર્દીઓને એમણે સારવાર આપી છે. સુંદર કાર્ય છે જે આવકારદાયક છે, જેને અમે આવકારીએ છીએ. જેઠીબા પ્રાથમિક શાળા શાહપુર ખાતેથી શાળાના બાળકોને આજે પિકનિક માટે જે છે પિકનિક મનાવવા માટે ફ્લાવર શોમાં લાવવામાં આવ્યા છે, અને તમામ શિક્ષકોની હાજરીમાં એ મોટી સંખ્યામાં બાળકો જે છે એ ફ્લાવર શો નિહાળવા આવ્યા છે. આ ફૂલ જેવા બાળકો એ ફૂલ જોવા માટે આવ્યા છે. આપણે એ ફૂલ જેવા બાળકો સાથે, બાળકીઓ સાથે વાત કરીશું. બેટા, તમારું નામ શું છે? મારું નામ હિલેરી છે. હું શાહપુર જેઠીબા પ્રાથમિક શાળા ટ્યુટોરિયલ સ્કૂલમાં ભણું છું. 4. મને ફ્લાવર શોમાં ડોરીમોન અને હર સારું લાગે છે. મને ફૂલો બધું સારું લાગ્યું. ડોરીમોન, મોદી સાહેબ. મને ફ્લાવર શોમાં બધા જ ફૂલો ગમ્યા, અને મને બધું જ ગમ્યું ફ્લાવર. મને ફ્લાવર શોમાં નાના પેલું અટલ બ્રિજ, પછી ઓલું નાના ઘર, ફ્લાવર પાય, બધું ગમ્યું. પાર્ક બીજી વખત આવશો અહીંયા? હા. ઘરે જઈને તમારા પેરેન્ટ્સને શું કહેશો? ફ્લાવર શો ખૂબ સારું છે. મને ફ્લાવર શો ગમે અને અટલ બ્રિજ. ફ્લાવર શો, અટલ બ્રિજ. અમારા ટીચરે અમને બહુ ખૂબ સરસ ભણાવ્યું છે. અમારા ટીચર અમારી માટે બહુ સારું ભણાવે છે. બહુ સરસ લાગ્યું અમને. થેન્ક યુ. બધા એક સાથે મળીને કહો થેન્ક યુ. ફરીથી જોશથી થેન્ક યુ ટીચર. આ બાળકોના ચહેરા પર જે છે એક સ્મિત છે કે અમારા ટીચર આજે અમને ફ્લાવર શોમાં જે છે અહીંયા ફરાવવા આવ્યા છે. બાકી સ્કૂલમાં તો બાળકો ભણતા થાકી જાય બિચારા. સ્કૂલોમાં તો બાળકો જાય એટલે ડિસિપ્લિનમાં રહેવું પડે, પણ આજે આવીને જે છે બાળકોને ખૂબ આનંદ થયો છે. આપણે એમના ટીચર સાથે વાત કરીશું. એમના શિક્ષક આપણી સાથે છે. બેન, આપનું નામ?
મારું નામ એકતા છે. અમે જેઠીબા પ્રાથમિક શાળામાંથી આવીએ છીએ. બહુ સરસ ફ્લાવર શોમાં બાળકોએ ખૂબ સરસ એન્જોય કર્યું. અમને બહુ મજા આવી. બાળકોને પણ ખૂબ જ મજા આવી. બહુ સરસ આયોજન કર્યું છે. અહીંયા સરસ સરસ દેશ વિદેશના ફ્લાવરો છે, અલગ અલગ. બહુ સરસ મજા આવી. અમારા નાના નાના ભૂલકાઓ ફૂલ જેવા છે, એમને પણ બહુ સરસ એન્જોય કર્યું છે. બીજી શાળાને પણ અમે સંદેશો આપીશું કે તમે તમારા બાળકોને લાવો, અવનવા ફૂલો, અવનવી રીતોની તમે એમને ઓળખ બતાવો, કે બાળકોને થોડું એન્જોય કરાવો, અધર એક્ટિવિટી કરાવો. બહુ સારું આયોજન છે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું. બહુ જ મજા આવી. અમારા બાળકોને પણ, અમને ટીચરોને પણ બહુ ખૂબ મજા આવી. થેન્ક યુ. દર્શક મિત્રો, આજે અમે આપને બી ઇન્ડિયા ન્યૂઝ જે છે આપને ફ્લાવર શોનો એક ખાસ પ્રોગ્રામ આપને જે બતાવવા માટેના અમારા જે પ્રયાસો હતા, જેના માટે અમે આજે અહીંયા આવ્યા હતા. અને આપે જોયું કે કઈ રીતે દેશ વિદેશથી આવેલા લોકો, જે મહેમાનો જે છે, દેશ વિદેશથી આવેલા લોકોની સાથે સાથે અન્ય રાજ્યોમાંથી જે આવેલા જે લોકો છે, એમના રિવ્યૂ, એમની પ્રતિક્રિયા આપણે જાણી. અને એ લોકોએ જે એક હસતા ચહેરે જે આપણને પ્રતિક્રિયા આપી છે, દરેકના ફેસ પર, દરેકના મુખ પર આપણે જોયું હશે કે ખુશીનો માહોલ હતો. કે જાણો કે અમે કોઈ વિદેશની ધરતી પર અહીં આવી ગયા હોય એવું લાગતું નથી કે આપણું અમદાવાદ છે. ઘણા લોકો એવું કીધું કે બહુ એટ્રેક્ટિવ છે જે છે ફ્લાવર શો છે. ઘણા લોકોએ એવું કીધું કે પછી અમારા બાળકોને બહુ પસંદ છે. તો ઘણા લોકોએ એવું કીધું કે અમારા ફેમિલી મેમ્બર સાથે અમે અન્ય રાજ્યમાંથી અહીંયા ખાસ કરીને સ્પેશિયલી જે છે ફ્લાવર શો નિહાળવા માટે આવ્યા છીએ. તો મિત્રો, આપણે કહી શકાય કે આપણા જે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, એમનું જે સપનું હતું એ વખતે કે મારું ગુજરાત જે છે એવું એક પર્યટન સ્થળ બનાવવું છે કે જેથી કરીને વિદેશથી લોકો અહીંયા ફરવા માટે આવે. માટે અટલ બ્રિજ જે છે, ફ્લાવર શો છે, કાઇટ ફેસ્ટિવલ છે, એ તમામ મહોત્સવોને જોતા એવું લાગે છે કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું એ સપનું આજે સાકાર થયું છે. અને વિદેશથી લોકો જે છે એ ખાસ કરીને આપણા મહોત્સવ કાઇટ ફેસ્ટિવલ એટલે આપણા ગુજરાતનું પર્વ, ઉત્તરાયણ પર્વ જે છે એને કાઇટ ફેસ્ટિવલ તરીકે જે અહીંયા ઉજવવામાં આવે છે, પતંગ મહોત્સવ તરીકે જે ઉજવવામાં આવે છે, ફ્લાવર શો જે છે આપણે જોયું અત્યારે દેશ વિદેશથી કેટલાય લોકો આવ્યા અને એમને કેટલી પોતાની પ્રતિક્રિયા આપી અને ખૂબ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યા. એને જોતા લાગે છે કે ખરેખર હવે આપણું અમદાવાદ એ સમૃદ્ધ અમદાવાદના રસ્તે છે. આપણું અમદાવાદ જે છે એ ખરેખર હવે સ્વચ્છ અમદાવાદ, સ્વચ્છ ગુજરાતના રસ્તે જઈ રહ્યું છે. માટે મિત્રો, જે અમારા દર્શક મિત્રોએ આ ફ્લાવર શો ન જોયું હોય, ન નિહાળ્યું હોય, એમને પણ અમે કહીએ છીએ કે આવો, પધારો અને જે છે ફ્લાવર શોને નિહાળો. અને ખાસ કરીને આ પ્રોગ્રામમાં મને જે સહાય ગ્રુપ તરીકે મારા સુશીલ નેતલેકર જે છે, મારા પ્રોગ્રામ ડાયરેક્ટરનું પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે મને ખૂબ સહયોગ આપ્યો. અને આપ દર્શક મિત્રોને પણ ખૂબ ખૂબ આભાર, આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ લોકોની પ્રેમ, લાગણીને હૂંફના કારણે આજે અમે તમામ જાતની જે તમામ સમાચાર જે છે અમે આપ સુધી પહોંચાડ્યા છે. માટે આપ દર્શક મિત્રોનો પણ અમે ખૂબ ખૂબ આભાર હું આપણે માનું છું. ગુજરાતનો ભરોસો એટલે બી ઇન્ડિયા ન્યૂઝ. નિહાળતા રહો અને કોમેન્ટમાં જણાવો કે આ પ્રોગ્રામ આપને કેવો લાગ્યો. સુશીલ નેતલેકર સાથે મહેશ વાધવાણી, બી ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ.